મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા સાક્ષાત ભગવાનની દિવ્ય વાણી છે. તેની મહિમા અપાર છે, અપરિમિત છે. તેનું અથાત્મા વર્ણન કોઈ કરી શકતું નથી. શેષ, મહેશ અને ગણેશ પણ તેની મહિમાને સંપૂર્ણપણે વર્ણવી શકતા નથી. તો પછી મનુષ્યની તો વાત જ શું કરવી. ગીતા સર્વશાસ્ત્રમય છે. તેને બધા શાસ્ત્રોનો ખજાનો કહેવામાં આવે છે. ગીતાને આપણે ભગવાનથી પણ ચડિયાતી કહીએ તો તેમાં કંઈ ઓછું નથી. ભગવાને સ્વયં કહ્યું છે કે હું ગીતાના આશ્રયમાં રહું છું. ગીતા મારું શ્રેષ્ઠ ઘર છે. ગીતાના જ્ઞાનનો સહારો લઈને જ હું ત્રણેય લોકનું પાલન કરું છું. શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવવાની સાચી રીત બતાવે છે. ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનો પાઠ ભણાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને મૃત્યુ પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક, જેને દરેક માટે વાંચી શકવા થોડા મુશ્કેલ છે. એટલા માટે જ આજના આ અત્યંત ખાસ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 201 વિચારો વિશે વાત કરવાના છીએ, જેને જાણીને તમે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો. તેથી આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલાં ચોક્કસ સાંભળો. વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને એક વિનંતી છે કે વિડીયોને લાઇક કરી, શેર કરી, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને અમારી ચેનલ રચ સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. મિત્રો, ચાલો હવે મોડું કર્યા વિના વિડીયો શરૂ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે 4 વેદોનો અર્થ ન જાણો તો કોઈ વાંધો નથી, પરંતુ સમજદારી, જવાબદારી, વફાદારી અને ઈમાનદારી આ 4 શબ્દોનો મર્મ જાણી લો તો પણ જીવન સાર્થક થઈ જશે. દીપકનું જીવન એટલા માટે વંદનીય નથી કે તે બળે છે, પરંતુ એટલા માટે વંદનીય છે કારણ કે તે બીજાને માટે બળે છે અને બીજાથી બળતો નથી. આપણી આસ્થાની પરીક્ષા ત્યારે થાય છે જ્યારે આપણને જે ઈચ્છીએ છીએ તે ન મળે અને તેમ છતાં પણ આપણા હૃદયમાંથી પ્રભુ માટે આભાર જ નીકળે. જો સાચા અર્થમાં તમે તમારું જીવન બદલવા માંગતા હોવ તો સૌથી પહેલાં તમારે તમારું મન બદલવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે જેવું તમારું મન રહેશે તેવા જ તમારા વિચારો રહેશે અને જેવા તમારા વિચારો રહેશે તેવું જ તમારું જીવન હશે. નીચ વિચારો રાખશો તો નીચ બની જશો. સારા વિચારો રાખશો તો ઊંચાઈ પર જશો. વિશ્વાસ કોઈના પર એટલો ન કરો કે તમારી સાથે છળ કરતી વખત તે પોતાની જાતને દોષી સમજે, અને પ્રેમ કોઈને એટલો કરો કે તેના મનમાં સદૈવ તમને ગુમાવવાનો ડર કાયમ રહે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ સદૈવ બુરાઈથી બચીને રહેવું જોઈએ. જો કોઈ ખરાબ કર્મ કરે છે તો તે કર્મ તેણે પોતાના જીવનમાં ભોગવવું જ પડે છે. જેવી રીતે સેકન્ડો ગાયોની વચ્ચે વાછરડો પોતાની માતાને શોધી લે છે, બરાબર એવી જ રીતે કર્મનું ફળ તમને હજારોની ભીડમાં પણ શોધી લેશે. માધવ કહે છે કે કોઈ જીવને કષ્ટ આપીને તમે મને ખુશ નથી જોઈ શકતા. શ્રી કૃષ્ણ જગતના સ્વામી છે. તે કણે કણમાં નિવાસ કરે છે. નાનામાં નાના હૃદયમાં ઈશ્વરનો વાસ હોય છે. તે જીવનો કષ્ટ અનુભવ થવો તે ઈશ્વરના કષ્ટનો અનુભવ કરાવે છે. એટલા માટે કોઈ પણ જીવને કષ્ટ આપવું તે ઈશ્વરને કષ્ટ આપવા સમાન છે. મૃત્યુ એક અટલ સત્ય છે જેને ક્યારેય બદલી શકાતું નથી. આ સંસારનું જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી જન્મ મૃત્યુનો ચક્ર ચાલતો આવે છે. જેવી જેવી રીતે મનુષ્ય પોતાના જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, બરાબર તેવી જ રીતે આત્મા જૂના વ્યર્થ શરીરનો ત્યાગ કરીને નવા શરીરને ધારણ કરે છે. આ પ્રકૃતિનો નિયમ છે. આ સત્યનો સ્વીકાર કરીને ભયમુક્ત થઈને આજના સમયમાં જીવવું જોઈએ. જ્ઞાની વ્યક્તિ ન તો મરવાવાળાનો શોક કરે છે અને ન તો તેનો શોક કરે છે કે જે હજુ જીવિત છે, કારણ કે તે જાણે છે કે જે મરી ગયું તે ફરીથી જન્મ લેશે અને જે જીવિત છે તે એક દિવસ ચોક્કસ મરશે. માત્ર જ્ઞાન જ એક એવું અક્ષય તત્વ છે
જે ક્યાંય પણ કોઈ પણ અવસ્થામાં અને કોઈ પણ કાળમાં મનુષ્યનો સાથ નથી છોડી શકતું. ધરતી પર જેવી રીતે ઋતુઓમાં બદલાવ આવે છે, બરાબર એવી જ રીતે જીવનમાં પણ સુખ અને દુઃખ આવતા જ રહે છે. યુદ્ધ હોય કે જીવન, સફળતા માત્ર 3 શસ્ત્રોથી પ્રાપ્ત થાય છે: ધર્મ, ધૈર્ય અને સાહસ. કોઈ પણ મનુષ્ય જન્મથી નહીં, પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે. કંઈક મેળવવું હોય તો પોતાની જાત પર ભરોસો રાખો, કારણ કે સહારો ગમે તેટલો સાચો અને સારો હોય, એક દિવસ સાથ છોડીને જાય જ છે. મિત્ર ગરીબ છે કે અમીર તે મહત્વનું નથી, પરંતુ તે તમારા ખરાબ સમયમાં તમારો સાથ કેટલો આપે છે ને તે વધારે મહત્વનું છે. ધર્મ ગમે તે હોય, સારા માણસ બનો. હિસાબ તમારા કર્મોનો થશે, ધર્મનો નહીં. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશી ચોક્કસ મળશે. જ્યારે તમે બીજા માટે સારું ઈચ્છો છો, ત્યારે જ સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. તમારું મૂલ્ય એ વાતથી નક્કી નથી થતું કે તમે શું છો, તે એ વાતથી નક્કી થાય છે કે તમે પોતાની જાતને શું બનાવવાની ક્ષમતા રાખો છો. હસતું મન અને હસતો ચહેરો આ જ સાચી સંપત્તિ છે. મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને કોસતો રહે છે, એ જાણતો હોવા છતાં કે ભાગ્યથી પણ ઓછું તેનું કર્મ છે, જે તેના પોતાના હાથમાં છે. ખામીઓ ભલે 1000 હોય તમારામાં, પરંતુ પોતાની જાત પર વિશ્વાસ રાખો કે તમે સૌથી શ્રેષ્ઠ કરવાનું કૌશલ્ય ધરાવો છો. જેટલી રાહ પરમાત્મા તમારી પાસે જોડાવી રહ્યા છે, સમય આવવા પર તે તેટલું જ આપશે કે તમે સંભાળી પણ નહીં શકો. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેવી રીતે પ્રકાશની જ્યોત અંધકારમાં ચમકે છે, બરાબર તેવી જ રીતે સત્ય પણ ચમકે છે. એટલા માટે મનુષ્યએ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જતો દરવાજો છે. ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થાય છે. તે આવેશમાં આવીને ઘણીવાર પોતાનું જ નુકસાન કરી બેસે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ ક્રોધ કરવાથી બચવું જોઈએ. ગમે તેટલો ગુસ્સો આવે, પોતાની જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો. બીજાનું ભલું કરવાવાળા મનુષ્યએ હંમેશા કષ્ટોનો સામનો કરવો પડે છે, કારણ કે હંમેશા ફળ આપતા વૃક્ષને જ પથ્થરોનો માર સહન કરવો પડે છે. સત્યથી કમાયેલું ધન દરેક પ્રકારે સુખ આપે છે. છળ કપટથી કમાયેલું ધન દુઃખ અને દુઃખ જ આપે છે. ચૂપ રહેવા કરતાં મોટો કોઈ જવાબ નથી, અને માફ કરી દેવા કરતાં મોટી કોઈ સજા નથી હોતી. જ્યારે મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય ને, તો રસ્તો બદલો, સિદ્ધાંત નહીં. કારણ કે વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે, મૂળ નહીં. જો કોઈની સંગતિથી તમારા વિચારો શુદ્ધ થવા લાગે ને, તો સમજી લેજો કે તે કોઈ સાધારણ વ્યક્તિ નથી. તમારો કઠિન સમય જ તમને મજબૂત બનાવી દે છે. એક સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાઓને જોઈને તેની વિશેષતાઓમાંથી શીખે છે, તેમની સાથે તુલના અને ઈર્ષા નથી કરતો. સંબંધો મોટી મોટી વાતો કરવાથી નહીં, પરંતુ નાના નાના ભાવોને સમજવાથી ગાઢ બને છે. જો બધું જ ગુમાવીને પણ તમારામાં કંઈક કરવાની હિંમત બાકી છે, તો સમજી લો કે તમે કંઈ ગુમાવ્યું જ નથી. કર્મ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ પેદા થયો છે, અને કર્મ કર્યા વિના કોઈ રહી શકતો નથી. મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોને કર્મનો માર્ગ બતાવતા કહે છે કે પોતાના કર્મો સમાજ પ્રત્યે અને માનવ કલ્યાણ પ્રત્યે કેન્દ્રિત કરીને કરો. બાકી ફળની ચિંતા ન કરો. તે તમામ કર્મો મને સમર્પિત કરો. આ માર્ગને અપનાવીને તમે મને પ્રાપ્ત કરી શકો છો અને મારા પ્રેમના ભાગીદાર બની શકો છો. આ સંસારમાં આજે જે તમારી પાસે છે, કાલે તે કોઈ બીજાનું હતું, અને પરમ દિવસે તે કોઈ બીજાનું હશે.
તમે અહીં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જશો. જો કોઈ તમારો સાથ ન આપે તો નિરાશ ન થતા, કારણ કે પરમાત્માથી મોટો કોઈ હમસફર નથી હોતો. ખુશી આઝાદી પર નિર્ભર હોય છે અને આઝાદી એ વાત પર નિર્ભર હોય છે કે તમે કેટલા સાહસી છો. વિશ્વાસ વિના આ દુનિયામાં કોઈ પણ સંબંધ વધુ સમય સુધી ટકી શકતો નથી. જો કોઈ ભૂલને કારણે ગઈકાલનો દિવસ દુઃખમાં વીત્યો તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કરો. જે લક્ષ્યમાં ખોવાઈ ગયું સમજો તે સફળ થઈ ગયું. તમે જે કરી રહ્યા છો તેનાથી જો તમે પ્રેમ કરો છો તો તમે ચોક્કસ સફળ થશો. મન પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. મનુષ્યનું મન વાયુની જેમ ચંચળ છે. આ મન જ છે જે મનુષ્યને કામ વાસનાઓ તરફ ભટકાવતું રહે છે. જો જીવનને સફળ બનાવવું હોય તો મન પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે. મનને વશમાં કરવાથી દિમાગની શક્તિ કેન્દ્રિત થાય છે, જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે. ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબૂ મેળવી લીધો તે મનમાં પેદા થતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે. સાથે જ વ્યક્તિ પોતાના લક્ષ્યને પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે. જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે. અજ્ઞાની વ્યક્તિ પોતાના લાભ માટે કાર્ય કરે છે, જ્યારે બુદ્ધિમાન લોકો વિશ્વના કલ્યાણ માટે કાર્ય કરે છે. જો કોઈ કામ કરવામાં ડર લાગે તો યાદ રાખજો, આ સંકેત છે કે તમારું કામ બહાદુરીથી ભરેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે શાંતિના બધા માર્ગ બંધ થઈ જાય અને ન્યાય ન મળે ત્યારે યુદ્ધ કરો. વાસ્તવમાં મુસીબતમાં સાથ આપનાર મિત્ર જ સાચો મિત્ર હોય છે. હંમેશા શંકા કરનાર વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. તેથી શંકા કરવાથી બચો. વધુ શંકા કરવાથી મનની શાંતિ ભંગ થઈ જાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોને નષ્ટ કરી નાખે છે. તનની સુંદરતા મનને આકર્ષિત કરે છે, જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે. એટલા માટે મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો. જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ આ માત્ર બે લોકો જ જાણે છે. એક તો પરમાત્મા અને બીજા આપણી અંતરાત્મા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યની અંદર જ્ઞાનની ઉણપ હોય અને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તે મનુષ્ય જીવનમાં ક્યારેય પણ આનંદ અને સફળતાને પ્રાપ્ત નથી કરી શકતો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય સુખ અને દુઃખમાં શાંત રહે છે, જેનો રોગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ગયા છે, જે મનુષ્ય શુભ અને અશુભ વસ્તુ મેળવીને પ્રસન્ન નથી થતો, જેણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે, તે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય મુનિ સમાન છે. આવો મનુષ્ય સ્થિર રહીને અને ઇન્દ્રિયોને વશમાં રાખીને જ્ઞાન દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરીને હંમેશા સંતુષ્ટ રહે છે. જે પ્રકારે સમુદ્ર અચળ છે, ભારેમાં ભારે આંધી તોફાન આવવા પર અથવા અનેક નદીઓનો જળ પ્રવાહ તેમાં પ્રવેશ કરવા છતાં પણ તે પોતાની સ્થિતિથી વિચલિત થતો નથી, મર્યાદાનો ત્યાગ કરતો નથી. તેવી જ રીતે પરમાત્માના સ્વરૂપમાં સ્થિત યોગીની સ્થિતિ પણ સર્વદા અચળ હોય છે. મોટામાં મોટા સાંસારિક સુખ દુઃખોનો સંયોગ વિયોગ થવા છતાં પણ તેની સ્થિતિમાં સહેજ પણ અંતર પડતો નથી. તે યોગી પરમાત્મામાં નિત્ય નિરંતર અટલ અને સ્થિર રહે છે. પોતાનું કામ કઢાવવા માટે લોકો તમારી પ્રશંસા કરશે, તમારી સાથે સંબંધ બનાવવાની કોશિશ કરશે, પરંતુ તેમના વ્યવહારને સાચો માનીને જો તમે ફસાઈ જશો તો આગળ જતાં તમને જ નુકસાન થશે. કહેવાય છે કે લોકો પોતાનું કામ કઢાવવા માટે ગધેડાને પણ ઘોડો બનાવી લે છે. વાસ્તવિકતામાં અત્યારે એવો જ યુગ ચાલી રહ્યો છે જ્યાં લોકો પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈના મીઠા શબ્દોમાં ક્યારેય ન ફસાતા, પરંતુ બંધ આંખો ખોલીને માણસને પારખતા શીખો.
મોટા ભાગે તમને ચોટ એ જ લોકો પહોંચાડે છે જે તમારા પોતાના હોય છે, જે તમારા દિલથી વધારે નજીક હોય છે. ગીતાનું આ સૌથી મહત્વપૂર્ણ જ્ઞાન છે, કારણ કે મહાભારતની લડાઈ પારકા લોકો વચ્ચે ન હતી. આ ભાઈઓની લડાઈ હતી, એક જ પરિવારની લડાઈ હતી. તમે કોઈની મદદ કરો કે ન કરો, પરંતુ જાણી જોઈને ક્યારેય કોઈનું દિલ ન દુભાવવું જોઈએ. કારણ કે જ્યારે તમારી લીધે કોઈનું દિલ દુભાય છે તો હંમેશા યાદ રાખજો કે તમને પણ એ દર્દ એક દિવસ ચોક્કસ મળશે. ક્યારેય કોઈ પણ વસ્તુની અતિ ન કરવી જોઈએ, કોઈ પણ વસ્તુ હદથી વધારે ન કરવી, કોઈની સાથે પ્રેમ કે નફરત પણ હદથી વધારે ન કરવી, કારણ કે કોઈ પણ વસ્તુની અતિ તમને નુકસાન જ પહોંચાડશે. તેથી જીવનને સંતુલન સાથે જીવવું જોઈએ. જે તમારી સાથે અધર્મ કરે, પાપ કરે, ખોટું કરે, તેને દંડ ચોક્કસ આપવો જોઈએ. જો તમે તેને સહન કરો છો તો તે તમારી સાથે વધુ ખોટું કરે છે અને તમે તેનાથી પણ મોટા પાપના ભાગીદાર બની જશો. એટલા માટે જ્ઞાની વ્યક્તિએ પોતાની સાથે થઈ રહેલા અન્યાયનો વિરોધ કરવાનું શીખી લેવું જોઈએ. જીવનમાં ક્યારેય એવું ન કરો કે જે લોકો કરે છે હંમેશા તે જ કરો, જે તમારા માટે સાચું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસ પોતાની રક્ષા પોતે નથી કરી શકતો અથવા પોતાની રક્ષા કરવાનો પ્રયાસ પણ નથી કરતો, તેઓ એવા મનુષ્યની રક્ષા ભગવાન પણ નથી કરતા. જે માણસ પોતાના મહત્વને નથી જાણતો તેવા માણસને કોઈ મહત્વ નથી આપતું. ખરાબ માણસ ક્યારેય પોતાની બુરાઈ નથી છોડી શકતો. તમે ચાહે તેની સાથે ગમે તેટલો સારો વ્યવહાર કરો, તે તમને તકલીફ ચોક્કસ આપશે. એટલે જેવો તેનો સ્વભાવ છે તેની સાથે તેવો જ વ્યવહાર કરવો જોઈએ. જે માણસ સમયની કદર નથી કરતો, સમય પણ તે માણસની કદર ક્યારેય નથી કરતો. અને તેવો જ માણસ જીવનમાં ક્યારેય પણ સુખ, શાંતિ અને સફળતા પ્રાપ્ત નથી કરી શકતો. સંગતનો મનુષ્યના જીવન પર બહુ મોટો પ્રભાવ પડે છે. સારો માણસ જો ખરાબ લોકોની સંગતમાં રહેશે તો તે પણ એક દિવસ ખરાબ બની જશે. એટલા માટે હંમેશા સારા લોકોની સંગતમાં રહો. આ દુનિયામાં પરમાત્મા સિવાય કોઈને પોતાનું ન સમજો. અહીં કોઈ પોતાનું નથી, કારણ કે જ્યારે દુનિયાના બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યારે ઈશ્વર તરફ જતો રસ્તો હંમેશા ખુલ્લો રહે છે. આ દુનિયામાં હારેલા માણસની, તકલીફમાં પડેલા માણસની કોઈ મદદ નથી કરતું. અને જો કોઈ માણસ થોડો પણ સફળ થઈ જાય તો તેનાથી કોઈ ખુશ નથી થતું. એટલા માટે તમારું દુઃખ કોઈને ન કહો અને તમારી ખુશી કોઈની આગળ વ્યક્ત ન કરો. મનુષ્યનો આહાર હંમેશા સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ. જેને એ સમજ નથી કે શું ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, ક્યાં ખાવું જોઈએ અને કેવી રીતે ખાવું જોઈએ, તે પરમાત્માને ક્યારેય નથી પામી શકતો. પોતાની જાતને મિટાવીને પણ મૂકી દેશો ને તો પણ આ દુનિયા તમારાથી ખુશ નહીં થાય. એટલા માટે તે કરો જે તમારું દિલ ઈચ્છે, તે ન કરો જે દુનિયા ઈચ્છે છે. કારણ કે દુનિયાની પસંદ બદલતા વાર નથી લાગતી. દુઃખ આવવું પણ જરૂરી છે, તેનાથી જ જિંદગી પૂરી થાય છે. માત્ર ખુશીઓ માણસને મજબૂત નથી બનાવતી. મારો શ્રી કૃષ્ણ કહે છે કે મનની શાંતિથી વિશેષ આ સંસારમાં બીજી કોઈ સંપત્તિ નથી. જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે તેનાથી વધુ ધનવાન આ સંસારમાં બીજું કોઈ નથી. સતત મળી રહેલી નિષ્ફળતાઓથી ક્યારેય નિરાશ ન થતા, કારણ કે ક્યારેય ચાવીઓના ઝુમખાની છેલ્લી ચાવી પણ તાળું ખોલી દે છે. સંબંધો ભલે ગમે તેટલા ખરાબ હોય તેમને તોડતા નહીં, કારણ કે પાણી ભલે ગમે તેટલું ગંદુ હોય, જો તરસ ન छिपाવી શકે ને તો આગ તો ઓલવી જ શકે છે. ઈશ્વર પાસે કંઈક માંગવા પર ન મળે તો તેનાથી નારાજ ન થતા, કારણ કે ઈશ્વર તે નથી આપતો જે તમને સારું લાગે છે, પરંતુ ઈશ્વર તે જ આપે છે જે તમારા માટે સારું હોય છે. જીવનમાં એક એવા માણસનું હોવું ખૂબ જ જરૂરી છે જેને હૃદયની હાલત જણાવવા માટે શબ્દોની જરૂર ન પડે. તેને જ પરમાત્મા કહેવાય. દુઃખ આપે તો એક વાર છે, પરંતુ પળભરમાં જ જિંદગી જીવતા શીખવાડી જાય છે. આપણે લોકોને ખુશ કરવાના ચક્કરમાં આપણું બધું જ ગુમાવી દઈએ છીએ.
બાદમાં આ જ લોકો તમે કર્યું જ શું છે એવું કહીને બધા કાર્યોને ભૂલાવી દે છે. જીવનમાં સુખ શાંતિ ઈચ્છતા હોય ને તો પોતાની સમસ્યાઓ અને ટીકાઓને પોતાના પર હાવી ન થવા દો. જે લોકો પડવાથી ડરે છે તે ક્યારેય ઊંચી ઉડાન નથી ભરી શકતા. માણસો બીજાની અચ્છાઈઓ પર ખામોશ રહે છે, પરંતુ જ્યારે ચર્ચા બુરાઈઓની હોય તો મૂંગા પણ બોલી પડે છે. મારો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેટલો સમય તમે બીજા ઉપર બરબાદ કરો છો, જો એટલો જ સમય પોતાની જાત પર લગાવો તો ઝૂકવું નહીં પડે. લોકોને પારખવાની આદત પાડો. જેમ દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી, એવી જ રીતે દરેક સારો દેખાતો માણસ સાચો નથી હોતો. જ્યાં સુધી આપણે કોઈ કામની શરૂઆત નથી કરતા, ત્યાં સુધી તે કામ આપણને અશક્ય જ દેખાય છે. જેણે એકલા ચાલવાનું શીખી લીધું, સમજો તે વ્યક્તિ સફળતાના દરવાજા પર પોતાનું પહેલું કદમ મૂકી ચૂક્યો છે. ખુશ રહેવાનો બસ એક જ મંત્ર છે. અપેક્ષા માત્ર પોતાની જાત પાસેથી રાખો, બીજા કોઈ માણસ પાસેથી નહીં. મોહ વિનાશનું કારણ હોય છે. મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ છે. તે જેટલો વધુ મોહ કરશે તેટલું જ વધુ કષ્ટ પણ ભોગવશે. પશ્ચાતાપ ભૂતકાળ નથી બદલી શકતો અને ચિંતા ભવિષ્ય નથી સુધારી શકતી. તેથી વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે છે તમે તેનો સાથ આપો. જે તમને દગો આપે છે તમે તેનો ત્યાગ કરો. જે જગ્યાએ તમારું સન્માન ન થતું હોય કે ક્યારેય જવું ન જોઈએ, નહીતર લોકો તમને કમજોર અને બેવકૂફ સમજશે. જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં પેઢી પણ બરબાદ થઈ જાય છે. જે લોકો એવું કહે છે કે મારી પાસે સમય નથી, અસલમાં તેમને ખાસ સંબંધોની ગણતરીમાં તમારું નામ જ નથી હોતું. વાણી એટલી મધુર રાખો કે ક્યારેય પાછી લેવી ન પડે, તો તમને પોતાને કડવી પણ ન લાગે. પોતાનામાં થોડું સ્વાભિમાન હોવું પણ જરૂરી છે, નહીતર લોકો તમને ત્યાં પણ દબાવવાની કોશિશ કરશે જ્યાં તમારો અધિકાર છે. શ્રેષ્ઠ પુરુષ જેવું આચરણ કરે છે, અન્ય પુરુષ પણ તેવું જ આચરણ કરે છે. મનુષ્ય જે પણ સ્વરૂપની પૂજા કરે છે, હું પણ તેમને તેમની ભાવના અનુસાર તે જ સ્વરૂપમાં દર્શન આપું છું. મનુષ્ય જે ભાવથી મારી ઉપાસના કરે છે, હું તેમના તે ભાવનું જ અનુસરણ કરું છું. જે મારું ચિંતન કરે છે તેનું હું ચિંતન કરું છું. જે મારા માટે વ્યાકુળ થાય છે તેના માટે હું પણ વ્યાકુળ થઈ જાઉં છું. જે મને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે, હું પણ તેને મારું સર્વસ્વ અર્પણ કરી દઉં છું. આ મનુષ્ય લોકોમાં સાંસારિક ભોગ માટે લોકો ઇન્દ્ર વગેરે દેવતાઓની ઉપાસના કરે છે, કારણ કે દેવતાઓનું પૂજન કરનારાઓને તેમની ઉપાસનાનું ફળ તરત મળી જાય છે. પરંતુ હું તેવું નથી કરતું. મારા ભક્તો જો સાચા ભાવથી પણ મારું ભજન કરે છે તો પણ હું તેમની એ જ મનોકામનાઓને પૂર્ણ કરું છું, જેની પૂર્તિ તેમના વિષયો પ્રત્યે વૈરાગ્ય થાય અને મારામાં પ્રેમ અને વિશ્વાસ વધે. એટલા માટે સાંસારિક મનુષ્યને મારી ભક્તિનું જલ્દી ફળ મળતું દેખાતું નથી, અને એટલા માટે જ મંદબુદ્ધિ મનુષ્યો કર્મોનું ફળ જલ્દી પ્રાપ્ત કરી લેવાની ઈચ્છાથી અન્ય દેવતાઓનું જ પૂજન કરતા રહે છે. જેમ હવાનો ઝોકો નાવને ભટકાવી દે છે, તેવી જ રીતે મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. જે મનુષ્ય સુખ અને દુઃખમાં, માન અને અપમાનમાં શાંત રહે છે, તે મનુષ્ય મને અત્યંત પ્રિય છે. આ સંસાર મારી જ માયા છે. આ સંસાર મારામાંથી જ ઉત્પન્ન થયો છે. હું જ તેનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો વિનાશ પણ કરું છું. હું ભૂત, વર્તમાન અને ભવિષ્યના તમામ પ્રાણીઓને જાણું છું, પરંતુ વાસ્તવિકતામાં મને કોઈ નથી જાણતું. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ ચોક્કસ પહોંચી છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. કર્મ જ તમારી ઓળખ છે, નહીતર એક જ નામના અહીં હજારો માણસો છે. સારા કર્મ કરવા છતાં પણ લોકો માત્ર તમારી બુરાઈઓ જ યાદ રાખશે.
તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપો. બને તેટલું ખામોશ જ રહેવું વધારે સારું છે, કારણ કે સૌથી વધારે ગુના માણસ પાસે તેની જીભ જ કરાવે છે. જે પુરુષ ન તો કોઈની સાથે દ્વેષ કરે છે અને ન તો કોઈ વસ્તુની આકાંક્ષા કરે છે, તેવો કર્મયોગી પુરુષ સંન્યાસી સમાન છે, અને તે પુરુષ સુખપૂર્વક સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈને પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. અને અજ્ઞાનથી મનુષ્ય કામ, ક્રોધ, લોભ અને મોહમાં ફસાઈને ભટકતો રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભગવત પ્રાપ્તિ માટે કર્મ કરવાવાળો કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પ્રાપ્ત નથી થતો. આ લોકમાં કે પરલોકમાં તે જ્યાં પણ રહે છે તે પરમાત્માના માર્ગમાં આગળ વધતો રહે છે. કોઈને દગો આપવો એ એક કર્જ છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસે ચોક્કસ મળશે. એક સારી નજર તે જ છે જે માત્ર પોતાની ખામીઓ અને બીજાના ગુણો શોધે છે. ક્યારે તે વ્યક્તિ પર ભરોસો ન કરો જે સમયની સાથે સ્વભાવ બદલી લેતી હોય છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો. તમે જેવા છો સર્વશ્રેષ્ઠ છો. મિત્રો, આ વિડીયો અહીં જ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. જો મિત્રો તમને ભગવાન શ્રી કૃષ્ણની આ વાતો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી, શેર કરી, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. અને મિત્રો, મને અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.